અધ્યાય 3 શ્લોક 9 આ જગતમાં બધા જ કર્મ બંધન લાવે છે. ફક્ત યજ્ઞ માટે કરવામાં આવતા કર્મથી બંધન થતું નથી. તેથી હે કુંતી પુત્ર, બધી જ આસક્તિઓથી મુક્ત થઈને તું ફક્ત બધા કર્મ યજ્ઞ તરીકે કર. સ્વાર્થી ઈચ્છાઓથી પ્રેરિત દરેક ક્રિયા આપણા અહંકાર અને દૈવિક અસ્તિત્વ વચ્ચે એક જાડું પડ બનાવે છે. જો તમે બધા કર્મ યજ્ઞની ભાવનાથી કરો તો તે કર્મનું કોઈ બંધન રહેતું નથી. સમાજના કલ્યાણ અને સુખાકારી માટે બાહ્ય વિશ્વમાં આસક્તિ વિના કરવામાં આવતી બધી ક્રિયાઓને આ શ્લોકમાં યજ્ઞ કહેવામાં આવે છે. આવી પ્રવૃત્તિ ફક્ત દૈવી પૂજાની ભાવનાથી જ કરી શકાય છે. ધારણા એ છે કે તમે ઈશ્વરને કંઈક આપો છો, પછી જે બાકી રહે છે તેના ઉપર તમારો અધિકાર છે. આ યજ્ઞની સૌથી મહત્વપૂર્ણ ધારણા છે. તેથી આપણે યજ્ઞ પછી જે બાકી રહે છે તેના પર જીવવું જોઈએ. પહેલાં આપો, પછી જે બાકી રહે છે તે તમારું છે. બંધન ત્યારે આવે છે જ્યારે તમે તમારા માટે રાંધો છો અને પોતે જ ખાઓ છો. જ્યારે તમે બીજાના ભલા માટે કામ કર્યા પછી ખાઓ છો તો જે ખોરાક રહે છે તે શુદ્ધ અને પવિત્ર ગણાય છે. જ્યારે યજ્ઞની ભાવનાથી કામ કરવામાં નથી આવતું ત્યારે આ દુનિયા કાર્યો અને કાર્યફળો સાથે બંધન ભોગવે છે. આ એક સરળ શિક્ષણ છે. અર્જુનની મનોસ્થિતિમાં મુશ્કેલી એ થઈ હતી કે તે વિરોધી પક્ષના વ્યક્તિઓ સાથે ખૂબ જ આસક્ત થઈ ગયો હતો અને પરિણામે તેણે તેમની સાથે ખોટી ભૌતિક લાગણી વિકસાવી. તેથી તેને લાગ્યું કે તેણે તેની સામે રજૂ થયેલા કાર્યક્ષેત્રથી ભાગી જવું સારું હશે.